સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી શહેરના પીપોદરાથી ધામ રોડ સુધીના નેશનલ હાઈવે 48 પર એકવાર ફરી ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ માર્ગ લાંબા સમયથી અસુરક્ષિત ગણાયો છે અને ત્યાં રોજબરોજ નાના મોટા અકસ્માત થવા રહ્યા છે। આજે બનેલા અકસ્માતમાં કન્ટેનર વાહનની બ્રેક લાગતા પાછળ ચાલતા આઈસર ટેમ્પો જોરદાર રીતે ભટકાયું હતું અને ટેમ્પોના ચાલક અને ક્લીનરને ગંભીર નુકસાન ટાળતા ઝડપથી બચાવી મેળવવામાં આવ્યો હતો। અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ ઘટના સ્થળે જિલ્લા ટ્રાફિક ટીમ પહોંચી હતી અને ક્રેનના ઉપયોગથી ટેમ્પોને હટાવીને ટ્રાફિક ફરી ખુલ્લો કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ જણાવવામાં આવ્યું હતું કે હાઈવે 48 પર સુરક્ષા વધારવા માટે પગલાં લેવા જરૂરી છે, નહીં તો આવનારા દિવસોમાં વધુ ગંભીર અકસ્માત થઈ શકે છે અને અકસ્માત બાદ સ્થાનિક લોકોને માર્ગને વધુ સુરક્ષિત બનાવવા માટે તંત્રની અને મુખ્ય માર્ગ વિભાગની તરત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મુસાફરોને હાઈવે પર જાગૃતિ અને વાહન ચલાવતી વખતે વધુ સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે।